અમદાવાદમાં ભાજપ કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું. શાસ્ત્રીનગરમાં આવેલા શ્રીજી ચાયવાલેના માલિકનું આ કારસ્તાન ચા અને ફૂડ સ્ટોલ દેખાય માટે નડતરરૂપ જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું. એમસીની મંજૂરી વગર જ સ્ટોલના માલિકે શૌચાલય તોડી નાખતા વિવાદ ઉભો થયો છે. શૌચાલય તોડ્યું છતાં એમસીએ કોઈ પણ જાતની કડક કાર્યવાહી નથી કરી. કડક કાર્યવાહીના નામે એમસીએ માત્ર 50,000નો દંડ ફટકાર્યો છે. હવે નજીવો દંડ ફટકારીને તંત્રએ કામગીરીનો સંતોષ માની લીધો છે. શ્રીજી ચાયવાલેનો માલિક પૂજન પારેખ યુવા મોરચાનો કાર્યકર્તા હોવાની ચર્ચા છે, ત્યારે સામાન્ય નાગરિક સામે કડક કાર્યવાહી કરતું તંત્ર અહીં મૌન સેવીને કેમ બેસી ગયું છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. રથયાત્રા દિવસે સવારે એમનો ફોન આવ્યો જે ચાયવાલાના માલિકનો કે જયેશભાઈ મારાથી જેસીબીથી પુલથી પડી ગયું છે, એનાથી આપણી ટોયલેટ તૂટી ગયું છે. બધું કંઈ વાંધો નહીં. એ દર રથયાત્રા હતી એટલે અમે પછી મેં ધારાસભ્ય અમે કાઉન્સિલરોને ભેગા થઈ અમે નક્કી કર્યું કે ભાઈ આ ટોયલેટ એના જ ખર્ચે આપણે બનાવવાની બાંહેધરી લેવાની, નાનો મોટો દંડ જે અધિકારીઓ કરે એમની રીતે એમને દંડ કરવાનો. અમે આટલા મક્કમ હતા. હાલના તબક્કે એના દંડ ભરાયો છે એવી માહિતી મને અધિકારીએ કીધી. ફૂડ સ્ટોલ દેખાય તે માટે શૌચાલય જ તોડી પાડવામાં આવ્યું. શાસ્ત્રીનગર પાસે આવેલ ચાયવાલે કે જે ફૂડ સ્ટોલ રાત્રિ દિવસ ચાલતો હોય છે અને આ ફૂડ સ્ટોલ પાસે એક જે શૌચાલય હતું અમદાવાદ મહાનગરપાલિકાનું તે શૌચાલય લોકો અહીં જાહેર શૌચાલયમાં આવતા હતા અને આ શૌચાલય પાસે જ જે ચાયવાલે ફૂડ સ્ટોલ આવેલો છે તે ફૂડ સ્ટોલ દેખાય તે માટે થઈને અહીં જે શૌચાલય જાહેર આવેલું હતું તે તોડી પાડવામાં આવ્યું અને હવે આ જે યુવા ભાજપનો કાર્યકર્તા છે તેને માત્ર મનપા દ્વારા 50,000નો દંડ જ ફટકારવામાં આવ્યો છે. જાહેર સ્થળ અને જાહેર જે મિલકત હતી મહાનગરપાલિકાની તે તોડી પાડવામાં આવી અને હવે માત્ર કોર્પોરેશન દ્વારા વગ ધરાવતા આ જે યુવા ભાજપના કાર્યકર્તા છે તેની સામે માત્ર 50,000નો જ દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક શહેરની અંદર અનેક લોકો ગંદકી કરે તો તેના યુનિટ સીલ કરવામાં આવે છે, પરંતુ અહીં યુવા ભાજપના કાર્યકર્તા સામે માત્ર 50,000નો દંડ અને તે પણ જાહેર શૌચાલય તોડી પાડ્યું તે બાબતે કરવામાં આવ્યો છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.